રાજકોટના આંગણે ગુજરાતી સાહિત્ય અને રંગમંચના અમર નામ સ્વ ચંદ્રવદનજી મહેતા ચંચી મહેતાની 125મી જન્મ જયંતિ એટલે કે સવા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગઈકાલે રવિવારે સાંજે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિજયભાઈ ધોળકિયા ઓડિટોરિયમ ખાતે સાહિત્ય રંગમંચ રેડિયોની ગઠરિયા શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ, ફૂલછાપ દૈનિક, ભરત યાજ્ઞિક થિયેટર થેરાપી અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. સાહિત્ય ક્ષેત્રે ગઠરિયા શ્રેણી માટે વિખ્યાત અને રેડિયો તેમજ નાટ્ય જગતના ચંચી મહેતાના જીવન અને કવનના પ્રસંગે સંવાદ થયો હતો. કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમીઓ અને કળા જગતના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ગુજરાતી અસ્મિતાના આ પ્રહરીને ભાવભીની અંજલિ અર્પી હતી. રાજકોટની જનતા માટે આ એક સંભાળનું બની રહે તેવો સાહિત્યક ઉત્સવ રહ્યો. હું રાજુ યાજ્ઞિક, આકાશવાણી રાજકોટનો પૂર્વ ઉદ્ઘોષક અને અભિનેતા છું. ભરત યાજ્ઞિક થિયેટર થેરેપીનો સંચાલક. શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ચંચી મહેતા, સીસી મહેતા એટલે મારા પિતાજીના ગુરુના પણ ગુરુનામ ગુરુ એમના, અને નાટ્ય મહર્ષિ તેમની સવા શતાબ્દી જ્યારે સમગ્ર ગુજરાતમાં ઉજવાઈ રહી છે ત્યારે એક નાટ્યકર્મી તરીકેની આજે અમે એક અંજલિ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદ, ભરત યાજ્ઞિક થિયેટર થેરેપી, દીકરાનું ઘર ઢોલરા દ્વારા સંચાલિત સાહિત્ય સેતુ અને ફૂલછાપ દૈનિક, સૌરાષ્ટ્રનું અગ્રસરનું દૈનિક જે છે, આ ચારેય ભેગા થઈને આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને એમાં અમને શ્રોતાઓનો, દર્શકોનો પણ એટલો સરસ સહયોગ મળ્યો, મીડિયાનો પણ સહયોગ મળ્યો છે. અને ઈચ્છીએ કે આવા સરસ કાર્યક્રમો થતા રહે તો, કારણ કે ઘણા બધા ઓડિયન્સમાં પણ એવા નીકળ્યા કે જે ચંચી સાહેબને જેમણે કોઈ દિવસ જોયા ના હોય કે એમને વિશે બહુ ઓછું વાંચ્યું હોય, પણ એ એવડા મોટા સીસી સાહેબ સર્જક હતા. ગદ્ય, પદ્ય, નાટકો, રેડિયો, બ્રોડકાસ્ટિંગ બધા જ ક્ષેત્રમાં એમનું આગવું પ્રદાન રહ્યું છે. અને તેમની સવા શતાબ્દી ઉજવવી તે એક નાટ્યકર્મી તરીકે આપણું કર્મ છે એવું હું માનું છું. હું બકુલ ટેલર સુરતથી આવું છું, પત્રકાર, સાહિત્યકાર વગેરે એવું છે. ચંચી પણ સુરતના, અને 6 તારીખે એટલે કે આવતીકાલે એમનો જન્મદિવસ છે. અને તેની પૂર્વ સંધ્યાએ આ જે કાર્યક્રમ થયો છે સમગ્રતાથી એક તરફ મારા વડે જે કંઈ વાત થઈ, પણ સમગ્ર કાર્યક્રમનું જે આયોજન જે પ્રકારનું હતું કે એક તરફ એમના ગદ્યની વાત થાય, બીજી તરફ નાટકની વાત થાય, અને ત્યાર પછી ભાવવાહી રીતે નાટકનું વાચકમ થયું. એટલે ટોટાલિટીનો અનુભવ કરાવે. અને રાજકોટના જે નાટક રસિક છે, રેડિયો રસિકો છે, તેમને ચંચીની પ્રતિભા કેટલી બધી રૂપે ખીલી હતી એ રૂપનો પરિચય કરાવે એ પ્રકારનો આજે કાર્યક્રમ હતો.